નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. મિત્રો આજે છે તારીખ 17 નવેમ્બર 2024 અને વાર છે મિત્રો રવિવાર. તો આજના જે બધા સેન્ટરો છે બંધ રહેવાના જ છે. ખાસ કરીને મિત્રો વાત આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છે કે કપાસ બજાર હાલ કેવું જોવા મળી રહ્યું છે અને કપાસના ભાવ ખેડૂતોને કઈ રીતના મળી રહ્યા છે અને આ ભાવ શું વર્થ ઇટ છે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું. એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપણી 40,000 સબસ્ક્રાઈબરની ફેમિલી થઈ ગયેલી છે અને હવે આપણો જે નેક્સ્ટ ટાર્ગેટ છે મિત્રો 50,000નો છે. તેથી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ MCX વાયદાથી. MCX વાયદો અત્યારે 55,000થી મિત્રો ઘટીને વાત કરીએ તો 54,400 રૂપિયા જોવા મળી રહ્યો છે. જેમાં વાત કરીએ તો 200 રૂપિયાનો ફરી એકવાર મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે. કન્ટિન્યુઅસલી મિત્રો એક બાબત આપણને જોવા મળી રહી છે કે જે આપણો MCX વાયદો છે એ કન્ટિન્યુ મિત્રો ઘટાડા સાથે ચાલી રહ્યો છે અને સામે પક્ષે જે બીજા વાયદા બજાર છે ન્યુયોર્ક અને એ બધા, તો એમાં પણ મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી વાત એ કરવાની છે કે હાલ હવે જે મિત્રો કપાસ બજાર છે એ કપાસ બજારમાં પણ નાની મોટી તેજીની શક્યતા જોવા મળી રહી છે. કારણ કે જે કપાસની આવકો છે એ આવકોમાં સતત વાત કરીએ તો ઘટાડો જોવા મળી રહ્યો છે. કપાસની આવકો જેમ જેમ ઘટશે એમ જે ભાવ છે એમાં નાનો મોટો સુધારો થાય એવી પણ ધારણા નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે છે. હાલ જે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો અત્યારે કપાસના સૌથી ઊંચા ભાવ મિત્રો 1630 રૂપિયા સમથિંગ મિત્રો જોવા મળી રહ્યા છે. જે આ શનિવારની જે લેટેસ્ટ ભાવ આપણી પાસે આવ્યા હતા એ મુજબના છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ઓન એવરેજ ભાવ, તો આપણે જેમ દર વિડીયોની અંદર કહીએ છીએ એમ અત્યારે જે કપાસના જે એવરેજ ભાવ છે એ આપણને 1550 સુધી ખેડૂતોને મળતા જોવા મળી રહ્યા છે અને કપાસની જે ક્વોલિટી છે A1+ એમાં આ ભાવ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે A1+માં મોસ્ટ ઓફ ખેડૂતોને 1600નો ભાવ પણ મળી રહ્યો છે. બીજી વાત એ છે કે જે કપાસ નબળી ક્વોલિટીનો છે એના ભાવની વાત કરીએ તો એ પણ સારા એવા જોવા મળી રહ્યા છે અને વાત કરીએ સ્ટાર્ટિંગ પ્રાઇસ તો 1200 રૂપિયાથી શરૂ થાય છે અને 1450 અથવા તો 70-80 સુધી જોવા મળી રહ્યા છે. તે ઓવરઓલ જે માર્કેટનું સેન્ટિમેન્ટ છે મિત્રો એ સારું એવું જોવા મળી રહ્યું છે અને આશા છે કે આપણે જે ટૂંક સમય ભવિષ્ય છે એમાં પણ કપાસ બજાર આવું ને આવું રહે છે. જે ખેડૂતોને છે એ કેવો મેક્સિમમ ફાયદો જોવા મળે. સાથે સાથે હવે મિત્રો આગામી દિવસોમાં કપાસ બજાર કેવું રહી શકે છે, તો આગામી દિવસોમાં કપાસ બજાર અપ તરફ જાય એવી પૂરેપૂરી ધારણા અત્યારે જોવા મળી રહી છે. આપણે જ્યારે સૌપ્રથમ વિડીયો બનાવ્યો ત્યારે એવું કહ્યું હતું કે માર્કેટ નીચું આવશે, પરંતુ અત્યારે જે સંભાવના છે એ મુજબ માર્કેટ અપ જાય એવી સંભાવના છે. અને બીજી વાત એ છે કે મિત્રો અત્યારે જે ભાવ છે એ આપણે વર્થ ઇટ કહી શકીએ. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ.